જ્યારે જ્યારે આ ઘટનાઓ બને ત્યારે તપાસના અંતે ભારતીય જનતા પાર્ટીના વહીવટકર્તા હોય એમની સાથે સંકળાયેલા સરકારના રેમનજર હેઠળ આ ઘટનાઓ બને છે। એક પણ ઘટના બની હોય ત્યારે એની તટસ્થ તપાસ થઈને ગુનેગારોને સજા કરવી જોઈએ, નથી થતી। એના કારણે આ ઘટનાઓ વારંવાર પુનરાવર્તન થાય છે। પુનરાવર્તન ના થાય એના માટે કરીને તટસ્થ તપાસ થાય, સીટની કોઈ જરૂર નથી। અને જ્યાં સુધી પીડિતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ આ પરિવારોને ન્યાય અપાવવા માટેનું કામ કરે। ભારતીય જનતા પાર્ટીના 25 સાંસદોને આવીને અમારી સાથે આવવું જોઈએ। આ ઘટના બની એ બનવા પાછળ કોણ જવાબદાર છે એમને સાથે રહીને જે ગુનેગારો છે એ ગુનેગારોને પકડીને જેલના હવાલે કરીને પરિવારોને આશ્વાસન આપવું જોઈએ કે અમે સરકાર રીતે અમારું કામ કર્યું છે, પણ ઈચ્છા શક્તિનો અભાવ દેખાય। રાજકોટના અગ્નિકાંડમાં હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરાયા નથી અને જવાબદાર મોટી માછલીઓને બચાવવાના ખેલ થઈ રહ્યા છે તેવા આક્ષેપ સાથે કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરી કમિશનરને યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી। બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી હતી। આ રેલીમાં કોંગ્રેસના ગુજરાતના એકમાત્ર સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી, વિમલ ચુડાસમા સહિતના નેતાઓ હાજર રહ્યા। કોંગ્રેસે અલગ અલગ પોસ્ટરો સાથે નોંધાવ્યો વિરોધ, સાથે જ ભોગ બનેલા પરિવારજનોને 1 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના NSYના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ દરવાજો બંધ થતા કૂદવાનો પ્રયાસ કર્યો। દરવાજો કૂદવા જતા પોલીસ સાથે ઘર્ષણ થયું। પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ કમિશનર કચેરીની અંદર જવા દેવામાં ન આવતા ઘર્ષણ થયું। પોલીસ કમિશનર કચેરીની અંદર જવા દેવામાં ન આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ બસ પર ચડીને ચક્કાજામ કર્યો। બાદમાં રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાને આવેદનપત્ર આપવામાં આવ્યું। રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીનું કોંગ્રેસ દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો છે। બીજી તરફ જોઈ શકાય છે કે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, હોદ્દેદારો છે, તેમના દ્વારા હવે બસ પણ રોકવામાં આવી છે। આ દ્રશ્યો છે રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીની બહારના જિલ્લા પંચાયત ચોકના દ્રશ્યો છે। NSYના જે પ્રદેશ પ્રમુખ છે નરેન્દ્ર સોલંકી અને તેમની ટીમ દ્વારા બસ રોકવામાં આવી છે। સાથોસાથ રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયત ચોક ખાતે હાલ ચક્કાજામ થઈ ચૂક્યો છે। મોટી સંખ્યામાં ટ્રાફિક જામ પણ સર્જાયો હોવાનું છે તે સામે આવ્યું છે। સાંભળવાની કચેરી છે એની બદલે લોકોના પ્રશ્નોને એવોર્ડ કરે છે ભાજપ। ક્યાંક ને ક્યાંક ભાજપના ઈશારે આ પોલીસ કમિશનર કામ કરી રહ્યા હોય અને જે માનવ સર્જિત હત્યાકાંડ થયો છે એને કુલડીમાં ગોળ ભાંગવાનું કામ આ સિસ્ટમ કરી રહી છે, ત્યારે એનો વિરોધ છે કે ભાઈ કોંગ્રેસ વિરોધ પક્ષની ભૂમિકા નિભાવે છે તો તમે એને અંદર કેમ નથી જવા દેતા? અમારી જે 3 માંગણીઓ છે નહીં સ્વીકારાય તો ઉગ્રથી ઉગ્ર આંદોલન હજુ પણ થશે। જે કરવું પડે એ કરશું કોંગ્રેસ તરીકે, બાકી મૂકશું નહીં। ભાજપની તાનાશાહી અને પોલીસની તાનાશાહી અમે લડી અમે લોકોએ માંગ્યું છે શું તો કે મૃતકોને ન્યાય મળે, સીટની તપાસમાં સારા અધિકારીની નિમણૂક થાય અને જે લોકો મૃતક છે એના પરિવારને 1-1 કરોડ રૂપિયા આપવામાં આવે અને મોટા અધિકારીઓ જે આમાં સંડોવાયેલા છે 4 વર્ષ કાંઈ એમનામ ન હાલતું હોય, સરકારમાં રહેલા લોકો આંધળા ન હોય, એને આંધળાની જેવું નાટક કરી અને કેટલાય લોકોના ભોગ લીધા છે।